नेपाळના કાઠમંડુમાં આંદોલનકારીઓના મોત બાદ ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર, નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. નેપાળની સેનાએ પણ સરકારને અલ્ટિમેટમ આપતા પીએમ કેપી શર્મા ઓલીએ પણ રાજીનામું આપવું પડ્યું હતું. નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલું ઝેન્ઝી આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. પ્રદર્શનકારીઓએ કાઠમંડુમાં નેપાળના ડેપ્યુટી પીએમ અને નાણાં મંત્રી વિષ્ણુ પ્રસાદ પૌડેલને દોડાવીને માર્યા હતા. બનાસકાંઠાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. વાવના ભાટવર ગામમાં એસડીઆરએફ દ્વારા 69 નાગરિકોનું સફળ રેસ્ક્યુથી બચાવ. નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભારત નેપાળ સરહદ પર આવેલા હાઈ એલર્ટ પર છે. એસપી પ્રવીણ પ્રકાશે જણાવ્યું હતું કે અહીં એક પોલીસ ચોકી સ્થાપિત કરવામાં આવી છે અને વધારાનું પોલીસ બળ પણ તહેનાત કરવામાં આવ્યું છે. બપોરે 2:30 વાગ્યાની આસપાસ ગીર સોમનાથના તલાલા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તલાલાથી 12 કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું છે. હિમાચલ પ્રદેશમાં આગ ફાટતા સર્જાયેલી કુદરતી આફતનો હવાઈ સર્વે કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર પ્રભાવિત ક્ષેત્રો માટે રૂપિયા 1500 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં મોટી દુર્ઘટના થઈ હતી. રોડ પર પડેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ આવવાથી એક્ટિવા પર જઈ રહેલા દંપતીનું મોત નીપજ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં ઓપરેશન સિંદૂરની સફળતા પર અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર સૈન્ય કાર્યવાહી જ નહીં, પરંતુ ભારતની ઝીરો ટોલરન્સ નીતિનું પ્રતીક છે. હિમાચલ પ્રદેશમાં હવામાન ખુલ્યા બાદ પણ વાદળ ફાટવાની અને ભૂસ્ખલન થવાની ઘટનાઓ હજુ પણ બની રહી છે. ત્યારે અહીં એક ઘરમાં સૂતા પરિવાર પર ભૂસ્ખલન થવાથી તેઓ કાટમાળ નીચે દટાયા હતા અને 5 સભ્યોના મોત નીપજ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના વસિયતનામાના મુદ્દે વિવાદ સર્જાયો છે. હવે કરિશ્મા સંજયના બાળકોએ સાવકી માતા પ્રિયા સચદેવ પર બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાનો આરોપ લગાવીને 30,000 કરોડની સંપત્તિમાં 20% હિસ્સો માંગ્યો છે.